શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણો બધો તફાવત છે. જમીન અને આસમાનનો તફાવત છે. શ્રદ્ધા એટલે કે અતૂટ શ્રદ્ધા, અતૂટ સંકલ્પ, ભગવાન ઉપરનો વિશ્વાસ, અડંગ વિશ્વાસ. મેં કોઈનું ખરાબ નથી કર્યું, કે ખોટું વિચાર્યું નથી, કે ખોટું સાંભળ્યું નથી, કે ખોટું હું વિચારી પણ ના શકું. એ ફક્ત ને ફક્ત મારો ભગવાન ઉપર શ્રદ્ધા, કે મેં ખોટું નથી કર્યું તો મારો ભગવાન પણ મારું ખોટું કરવાનો નથી. આ છે ભગવાન ઉપરની શ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે કે કોઈ તાંત્રિક કે ભુવા પાસે જાઓ અને એ તમને કહે કે આના માટે તો તમારે આનો ભોગ આપવો પડશે, આના માટે તો તમારે આને બલિ ચડાવવો પડશે, આના માટે તો તમારે આ કરવું પડશે, તેમ કરવું પડશે, ટીપણું કરવું પડશે, એવું કરવું પડશે. ભગવાન હોય કે માતાજી હોય, ક્યારેય કોઈની બલિ સ્વીકારતા નથી. એક જીવનું ખરાબ કરીને બીજા જીવનું કલ્યાણ કરવાનો માર્ગ કદી પણ કોઈ ભગવાન કે માતાજી નથી આપતું, ક્યારે પણ નહીં. કોઈ તમને જો આવું કહે કે આનો બલિ આપવો પડશે, કે આનો જીવ લેવો પડશે, આમાં એક નાનકડા ધારો કે કૂકડાને કે મરઘીને મારીને તમે તેનો સહાર કરીને એક બોકડીઓ મતલબ કે બકરાનો બલિ ચડાવીને ભગવાન કે માતાજીને ધરાવો તો ભગવાન ખુશ થઈ જાય, એમ માનો છો? નરી અંધશ્રદ્ધા, ખૂબ જ અંધશ્રદ્ધા, પશુ કરતાં પણ બદતર અંધશ્રદ્ધા. કોઈ માતાજી કે કોઈ ભગવાન કે કોઈ દેવી દેવતા કદી પણ એવું નહીં વિચારે કે એક જીવને સુખી કરવા માટે બીજા જીવની હત્યા કે જીવનો બલિ ચડાવીને કે જીવનો જીવ લઈને તે ખુશ થઈ જાય. આ નરી અંધશ્રદ્ધા છે. આ લોકોએ ફેલાવી અંધશ્રદ્ધા છે. આ ભુવા, આ તાંત્રિકોને પોતાના પેટનો ખાડો પૂરવા માટેની આ વ્યવસ્થા છે. તેનો સખત વિરોધ કરો. આ ખોટી અંધશ્રદ્ધા છે અને આવા ઘણા બધા ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આમાં સંડોવાઈ જાય છે, ભુવાઓમાં, પાતળિયામાં અને તાંત્રિકોમાં. આ છે અંધશ્રદ્ધા.